હવે આપણે આ ફરમા ઉપરથી કડીઓવાળો ડ્રેસ બનાવવો હોય તો આ ફરમાને કેવી રીતે કાપવો એ આપણે જોશું. આવો ફરમો બનાવીને મેં તમને કીધું જ છે કે 8-10 આવા ફરમા બનાવીને રાખી દેવાના, તો આપણે આ ફરમા ઉપરથી બધા જ ડ્રેસ બનાવી શકીએ. તો આ જે ફરમો છે એને આપણે 4 કડી એટલે 2 આ અને 2 આ એવી રીતે 4 કડી બને એવી રીતે. હવે આ જે ફરમો છે એને આપણે અહીંથી 4 ઇંચ એવી જ રીતે લાઈનમાં 4-4 ઇંચ આપણે આ રીતે લાઈન કરી લેશું. આ રીતે 4-4 ઇંચ. અને હવે અહીંયા આપણે સીધી લીટી કરી નાખશું. આ રીતે. અને આપણે કમરની લાઈન તો છે જ, તો હવે આપણે પેલા આ ફરમાને 2 કટ અહીંથી 2 કટકા કરી નાખશું. તો હવે આપણે આ ફરમાને અહીંથી કાપી નાખશું. આમાં અત્યારે આપણે આગળ અને પાછળના 2 ભાગ ગળામાં નહીં કાપીએ અને બાયમાં પણ નહીં કાપીએ. અત્યારે આમ જ રાખશું. પછી આપણે જ્યારે કડીઓ જોઈન્ટ થઈ જાય ત્યાર પછી આપણે આગળ પાછળના ગળા અને આ ભાગ પછી કાપશું, સીધું કાપડમાં ડ્રોઈંગ કરીને. આમાં અત્યારે આપણે નહીં કાપીએ. તો આ આપણા 4 કડીઓ થઈ ગઈ છે. હવે એને કાપડ ઉપર કેવી રીતે ગોઠવવી એ આપણે જોશું. તો હવે આ આપણે કાપડ છે જેટલી લંબાઈ હોય એટલું આપણે જેટલું લંબાઈમાં જોતું હોય એટલું આપણે કાપડ લઈ લેશું. હવે જેમ કે મારી લંબાઈ છે 42 તો હું 44 લઈશ. પણ આ થોડી કડીઓ વાળું અને થોડુંક ઘેર વાળું બનશે, તો 42 ના બદલે જો 44 લંબાઈ હશે તો વધારે સારું લાગશે. તો હું આ 42 ના બદલે 44 લેવાનું છે, એના બદલે 2 ઇંચ વધારે એટલે કે 46 લંબાઈ લઈશ. તો આ 46 લંબાઈ લીધી અને એનું આ ડબલ મેં કાપડ કરી લીધું. અને આ વધારાનું કાપડ છે એ હું કાપી લઉં છું. આ દેખાય છે એ હું કાપી લઉં છું. હવે આ કાપડ છે એ 46 નું ડબલ છે. મારી લંબાઈ આમ 42 છે, પણ આ ઘેરવાળી કુર્તી છે તો મેં થોડીક 2 ઇંચ વધારે લાંબી રાખી છે, તો આ 46 છે. સ્ટોપ કરી દે. હવે આ જે બાજુ ગળું આવે છે એ ભાગ આપણે અહીંયા જે ભાગ ફોલ્ડ છે એ બાજુ આ ગળાવાળો ભાગ મૂકવાનો છે. આ રીતે કાપડને પહેલા ઇસ્ત્રી કરી જ નાખવાની છે. મેં આમાં ઇસ્ત્રી કરી નાખી છે એટલે હું ફરીથી બતાવતી નથી. કાપડને ઇસ્ત્રી કરી જ લેવાની જ્યારે આપણે કટિંગ કરીએ ત્યારે. આ ભાગને અહીંયા રાખ્યો છે અને આ જે બીજો ભાગ છે એને આ છેડે એટલે કે અહીંયા આ રીતે ગોઠવો છે. અને અહીંયા મેં સિલાઈનું કાપડ મેં રાખ્યું છે 1/2 ઇંચ જેટલું. એટલે આ ભાગને અહીંયા ગોઠવો છે અને આ ભાગને અહીંયા ગોઠવો છે. હવે તમે જુઓ કે આ ભાગને હું અહીંયા આ પાછળનું ગળું આ રીતે ડ્રો કરું છું અને અહીંયા આટલું હું સિલાઈનું રાખું છું 1/2 ઇંચ.
અહીંયા પણ મેં અડધો ઇંચ સિલાઈનું રાખ્યું છે અને હું આ રીતે લાઈન દોરીશ. પણ આ લાઈન હું ક્યાં દોરું છું? ખાલી કમર સુધી. આ કમર સુધી હું લાઈન દોરું છું અને અહીંયા સ્ટોપ કરી દઉં છું. એવી જ રીતે આ ભાગને પણ હું અહીંયા આ રીતે ડ્રો કરું છું, આ રીતે. અને આને પણ હું કમર સુધી ડ્રો કરું છું. કમરથી પછી છોડી દીધું છે. હવે આ ભાગને આ કમરથી આપણે જેટલો ઘેર જોઈતો હોય એટલો, અથવા તો આ જે લાઈન ડ્રો કરી છે એનાથી નજીક આ રીતે ઘેર આપી દેવાનો કમરથી. તો આપણે આ રીતે આ ઘેર આપી દીધો. એવી જ રીતે આ ભાગને અહીંયાથી આ રીતે, આ જે છેડો છે એને આમ અડી ન જવો જોઈએ. આ રીતે થોડુંક આ બગલના ભાગથી થોડુંક દૂર રહે, એની લાઈનમાં રહે, અહીંયાથી થોડુંક દૂર રહે. એવી રીતે આપણે આ જે લાઈન કરી છે ત્યાંથી આ રીતે. તો આપણો આ કડીવાળો, બે કડીઓ અહીંથી નીકળી, બે કડીઓ અહીંથી નીકળી, એવી રીતે કડીઓવાળો ડ્રેસ આપણે બનાવશું. હવે હું આ કાપી લઉં છું. હવે આપણે આ ભાગને અહીંયાથી આ રીતે જોડી દેશું સિલાઈ કરીને. આ ભાગ થોડો વધશે તો એકેય ભાગને ખેંચવાના નથી કે એકેય ભાગને ઢીલા નથી મૂકવાના. પહેલા આપણે આ ભાગને આ રીતે જોડી દેશું. જોડી અને પછી આપણે જે ફર્મો આપણે રાખ્યો છે એ ગોઠવી અને પછી આપણે સ્ટીચ કરશું.